સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ થયા હોય તેમ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં પીપલોદથી પ્રચાર શરૂ કરાયો હતો, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશભાઈ મોદી સહિતનાઓ હાજર રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ, હવે તમામ પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરાઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરાયો છે. પીપલોદ કારગિલ ચોક ખાતે 120 બેઠકના ઉમેદવારો સાથે જનસંકલ્પ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશભાઈ મોદી તથા અન્ય ધારાસભ્યો સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો ભાજપના તમામ ઉમેદવારોને જનસેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કયા પ્રકારનો સંકલ્પ હતો, કઈ રીતે સફળ? ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજના ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે. એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા. અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે. ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે, એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે. એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.